ગુજરાતમાં ખાખી પર લાગ્યું છે વધુ એક મહાકલંક અને આ મહાકલંકનું નામ છે તોડકાંડ। રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર લાગ્યો છે તોડકાંડને અંજામ આપવાનો મોટો આરોપ। જી હા, તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રક્ષક એવા સીપીઆઈથી માંડીને એએસઆઈ પર ફરી છે કાર્યવાહીની તલવાર। આપણા ટીવી સ્ક્રીન પરના આ ત્રણેય ચહેરા જોઈ લો। ખાખીમાં સજ્જ આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આપ્યો હતો લાખોના તોડકાંડને અંજામ। સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની આ ત્રણેય આણી મંડળીએ કેરળના વેપારી પાસેથી બેંક ખાતું અનફ્રીઝ કરવાના માગ્યા હતા ₹25 લાખ। અને પછી શું? વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાળું સામે આવી ગયું અને ત્રણેયને સસ્પેન્ડ કરાયા છે। એટલું જ નહીં, ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધી લેવાઈ છે। આખા ઘટનાક્રમની વાત કરાય તો કેરળના વેપારી કાર્તિક ભંડેરીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેમણે બેંકનો સંપર્ક સાધ્યો। બેંકે તેમને જૂનાગઢ એસઓજીનું નામ આપતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો। ટેલિફોનિક વાતચીતમાં જૂનાગઢ એસઓજીએ વેપારીને રૂબરૂ બોલવા બોલાવ્યા। 16 જાન્યુઆરીએ વેપારી એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને મળ્યા હતા, જ્યાં તેમણે ખાતું અનફ્રીઝ કરવા રૂપિયા માંગ્યા હતા। અમદાવાદ અને ગાંધીનગરના બેંક એકાઉન્ટમાં પડેલી રકમના 80% આપવાની હોવાનું જણાવીને 25 લાખ માંગ્યા હતા। આ મામલે વેપારીએ રેન્જ આઈજીને ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવી ગયો। પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા જ રેન્જ આઈજીએ ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને તેમને સસ્પેન્ડ કર્યા હતા। આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે એટીએસને હવે તપાસ સોંપી દેવાઈ છે। આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા, એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ। અને વાત કરીએ ખાખી વિરુદ્ધ ખાખીની તપાસમાં ખુલાસાઓ વિશે। સીપીઆઈ તરલ ભટ્ટે 300 બેંક ખાતાનું લિસ્ટ સોંપ્યું હતું। તપાસમાં સામે આવ્યું કે એસઓજી પીઆઈએ ખાતેદારને બોગસ નોટિસ ફટકારી હતી। તપાસમાં ખુલાસો એ વાતનો થયો છે કે બોગસ નોટિસ દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓએ તોડકાંડનું ષડયંત્ર ઘડ્યું હતું અને બેંકના ખાતેદારો પાસેથી રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો, જેમાં સીપીઆઈ, પીઆઈ અને એએસઆઈની મિલીભગતનો ખુલાસો થયો છે। વધુ તપાસ કરાતા અન્ય વેપારીઓ પાસેથી પણ તોડકાંડને અંજામ અપાયો હતો, જેનો આંકડો 1 કરોડને પાર થવા જઈ રહ્યું છે। રેન્જ આઈજીએ સમગ્ર કેસમાં હેકિંગની પણ શક્યતાઓ સેવી છે। આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે। આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે। આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર ઉપયોગમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા તો પ્રાથમિક તપાસમાં સ્ફોટક ખુલાસા બાદ હવે સીપીઆઈ તરલ ભટ્ટ કેવી રીતે 336 બેંક ખાતાની વિગતો મેળવી તે મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે। પોલીસ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।